ओके विद्यार्थी मित्रों આપણે આજે હવે લેસન નંબર 2 માં જે રીડ 2 ની અંદર જે પોએમ એટલે કે કાવ્ય આપેલી છે એ હવે આપણે પહેલા સમજવાની છે. કાવ્યનું ટાઇટલ છે સેપર સેપડ. સેપર એટલે બનાવનાર, કંઈક ઘડનાર, અને સેપડ એટલે કે એ પોતે જ બની ગયો, ખુદ એનું જ નિર્માણ થઈ ગયું. કાવ્યના કવિ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, જેમણે આ કાવ્ય લખ્યું છે. બહુ સુપ્રસિદ્ધ પોએટ એટલે કે કવિ છે તેઓ. એમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીનો પુરસ્કાર પણ આપવામાં આવેલો. 4 સ્ટાન્ઝાઓમાં આપણું આ કાવ્ય વહેંચાયેલું છે, ડિવાઈડ થયેલું છે. એની ફર્સ્ટ સ્ટાન્ઝા હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ. તમે લોકો સાથે ટેક્સ્ટ બુક લઈને બેસજો. હું જે પ્રમાણે એક લાઈન વાંચીને તમે સમજાવું છું તે તમે સાથે સમજતા જાઓ, બરાબર. હું તમને લાઈનમાં આવતા હાર્ડવર્ડ્સ વિશે પણ સમજાવીશ. એનું ટ્રાન્સલેટ એટલે કે જે અનુવાદ છે એ હું તમને કહેતો રહીશ. તો આપણે શરૂઆત કરીએ છીએ પહેલી સ્ટાન્ઝાથી. ઇન ડેઝ ગોન બાય I used to be a potter who would feed. હવે આ બે લાઈનમાં શું કહું છે એ આપણે જોઈએ. તો બે લાઈનમાં પહેલા તો હાર્ડ વર્ડ આવ્યો પોટર. પોટર એટલે કુંભાર. કવિ કહે છે, કવિ અહીંયા આપણને વિવિધ દ્રષ્ટાંતો એટલે કે ઉદાહરણ આપે છે, કલ્પના કરીને, ઇમેજિન કરીને. તો કવિ પહેલા ઉદાહરણ આપે છે પોટર એટલે કે કુંભારનું. તેઓ કહે છે કે ઇન ડેઝ ગોન બાય એટલે કે જે દિવસો વીતી ગયા છે, પસાર થઈ ગયા છે, તેમાં એ પોતે કુંભાર હતા. તેમણે એવી કલ્પના કરી છે. અને એ કુંભારને એવું ફીલ થતું હતું, એટલે કે એવું લાગતું હતું કે શું લાગતું હતું? તો આગળ જુઓ. હિઝ ફિંગર્સ મોલ્ડ ધ ઇલ્ડિંગ ક્લે. કુંભારને એવું લાગતું હતું કે તેની આંગળીઓમાં એવો જાદુ રહેલો છે કે તે ઇલ્લિંગ ક્લે, ઇલ્લિંગ એટલે મુલાયમ, એકદમ ચીકણી અને મુલાયમ માટી હોય એના માટે આ ઇલ્લિંગ ક્લે શબ્દ વપરાય. તો એને એવું લાગતું હતું કે તેની આંગળીઓમાં એવું જાદુ છે કે તે આ મુલાયમ માટીને મોલ્ડ કરી શકે છે, એટલે કે વિવિધ આકારો આપી શકે છે. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. તેના વ્હીલ એટલે કે કુંભારનો જે છાકડો હોય એની વાત કરી છે. એ એના ચાકડા ઉપર તેને વિવિધ પેટર્ન એટલે કે વિવિધ પ્રકારના આકારો, શેપ્સ આપી શકે છે. આવું તેમને કવિને ગર્વ હતો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોર્મ. પણ કવિ કહે છે કે હવે તેમને લેટલી એટલે કે મોડેથી વિઝડમ એટલે કે ડાપણ આવ્યું એમનામાં. અને એ જે મોડેથી એમનામાં જે ડાપણ આવ્યું તેના દ્વારા એમનામાં ધે પ્રાઇડ એટલે કે જે પેલો ગર્વ, અહંકાર હતો ને, હેઝ ડાઈડ અવે. એટલે કે એમનો એ અહંકાર મરી પરવાર્યો એટલે કે અહંકાર નાશ થઈ ગયો. હવે એ સ્ટાન્ઝાની લાસ્ટ 2 લાઇન્સ સમજો. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. સીઝડ નવો વર્ડ છે. સીઝડ એટલે સ્ટોપ્ડ, અટકાવી દીધું, સ્ટોપ કરી દીધું. તો પોઈટ કહે છે કે એમનામાં છેલ્લે રહીને નવું ડહાપણ આવ્યું, અને એ ડહાપણના લીધે એમણે હવે કુંભાર બનવાનું છોડી દીધું. જેમને પોતાના પર ગર્વ હતો કે ભાઈ હું જ આ બધું કરી શકું છું એમ, પણ એમને ખ્યાલ આવ્યો કે ભાઈ હું તો માત્ર નિમિત્ત છું એમ. પણ હકીકતમાં શું છે? જાદુ શેમાં રહેલો છે? એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ક્લે. એમને ખ્યાલ આવ્યો કે મુખ્ય જે કાર્ય કરે છે તો પેલી માટી કરે છે. માટી ચીકણી અને મુલાયમ છે, એના કારણે પેલા વાસણો હું બનાવી શકું છું. જો માટી વ્યવસ્થિત ના હોય તો હું તો શું જ ના કરી શકું. એટલે છેલ્લે રહીને તેમને આ બાબતનો ખ્યાલ આવ્યો અને તેમણે કુંભાર બનવાનું સ્ટોપ કરી દીધું, અટકાવી દીધું, અને પોતે માટી બનવાનું શીખી ગયા, એટલે માટી બનવાનું નક્કી કર્યું. હવે આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચેની બીજા નંબરની સ્ટાન્ઝા જોઈએ.
In other days, I used to be a poet through whose pen innumerable songs would come. 3 લાઈન આપણે વાંચી. હવે 3 લાઈનમાં હાર્ડ વર્ડ્સ વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. ઇન્યુમેરેબલ મતલબ અસંખ્ય, બહુ બધા, પુષ્કળ, ખૂબ. તો કવિ આ 3 લાઈનમાં શું કહેવા માંગે છે કે અન્ય દિવસોમાં એટલે કે તે દિવસોમાં તેઓ પોતે એક પોએટ હતા, કવિ હતા. હવે તેમણે ઉદાહરણ કવિનું આપ્યું છે. પહેલા ઉદાહરણ આપણે આપ્યું કુંભારનું. હવે પોતે કવિ છે તો પોતાના પ્રોફેશનનું ઉદાહરણ આપીને કહે છે કે વીતેલા દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં તે એક પોએટ કવિ હતા કે જેની પેન દ્વારા, થ્રુ હુઝ પેન, કે જેની પેન દ્વારા અસંખ્ય ગીતો, ઇન્યુમેરેબલ સોંગ્સ, અસંખ્ય ગીતોની રચના કરી હતી. શા માટે તેઓ ગીતો લખતા હતા, કાવ્યો લખતા હતા? તો કહું છે એની આગળની લાઈનમાં, ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના હૃદય જીતવા માટે. વિન ધ હાર્ટ્સ એટલે કે લોકોના હૃદય જીતવા. બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પણ હવે કવિ કહે છે કે તેમનામાં નવું નોલેજ એટલે કે જ્ઞાન પ્રાપ્ત થયું છે. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે અત્યાર સુધી તેમની પાસે નહોતું, આટલું બધું નોલેજ, જ્ઞાન નહોતું, એ જ્ઞાન હવે તેમને પ્રાપ્ત થયું. અને હવે એમણે શું નક્કી કર્યું? એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, તેમણે કવિ બનવાનું સીઝડ એટલે કે બંધ કરી દીધું, અટકાવી દીધું. એન્ડ હેવ લર્નિંગ ટુ બી ધ સોંગ, અને તે પોતે ગીત બનવાનું શીખી ગયા. તેમને મનમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ કવિ ગીતો લખે છે, એની રચના કરે છે, પણ લોકો પ્રશંસા શેની કરે છે? એ ગીત કાવ્યની પ્રશંસા કરે છે. કવિ ગમે તેવો હોય, દેખામાં સાધારણ હોય, દેખામાં સ્માર્ટ હોય, ગમે તેવો પ્રખ્યાત હોય, અમીર હોય કે ગરીબ હોય, કવિની પોતાની કોઈ પર્સનાલિટી નથી હોતી એટલી બધી, પણ લોકો તેને તેના ગીતો દ્વારા, કાવ્યો દ્વારા એની પ્રશંસા કરે છે, તેને ઓળખે છે, તેને માન સન્માન મળે છે. એટલે મુખ્ય મહત્વ તેના ગીતોનું છે એ કવિને સમજાઈ ગયું અને તેમણે કવિ બનવાનું છોડીને ગીત બનવાનું વિચાર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ બાજુની ત્રીજા નંબરની સ્ટાન્ઝા જોવાની છે, જેમાં શું કહ્યું છે જોઈ લો. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ in days that now are gone. Fashioner of swords. Fashioner એટલે શું? Fashioner એટલે ક્રિએટર, એટલે કે બનાવનાર, સર્જક. અને સ્વોર્ડ એટલે તલવાર, શસ્ત્ર. વીતી ગયેલા દિવસોમાં, જે દિવસો પસાર થઈ ચૂકેલા છે, એ દિવસોમાં કવિ શું હતા? તો કવિ એક તલવાર બનાવનાર સર્જક હતા. Which on 100 battlefields glittered and gleamed and shone. ચોથી લાઈનમાં જે વિદ્યાર્થી મિત્રો ત્રણે શબ્દ છે એકબીજાના સિમિલર વર્ડ્સ છે. ગ્લિટર, ગ્લીમ અને સોન, સાઇનનું ભૂતકાળ. ત્રણેયના મીનિંગ લગભગ એક સરખા થાય, ચમકવું, ચળકવું કે પ્રકાશવું. તો કવિ પોતે તલવાર બનાવનાર સર્જક હતા અને એમની તલવારથી સેંકડો એટલે કે અનેક યુદ્ધના મેદાન ઉપર એ તલવાર પોતાના શૌર્ય એટલે કે વીરતાનું પ્રદર્શન કરતા ચમકી, ચળકી અને પ્રકાશિત, પ્રજ્વલિત થઈ. બટ નાઉ ધેટ આઈ એમ બ્રિંગિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. પણ કવિ કહે છે કે હવે બ્રિમિંગ વિથ એટલે કે તેમનામાં છલકાઈ રહ્યું છે, ઓવરફ્લો થઈ રહ્યું છે. શું ઓવરફ્લો થઈ રહ્યું છે? ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. સાયલેન્સ ઓફ ધ લોર્ડ એટલે ઐશ્વર્ય શાંતિ, મતલબ કે ઈશ્વર દ્વારા આપવામાં આવતી મનની શાંતિ હવે તેમનામાં આવી ગઈ છે. અને તેમણે શું નક્કી કર્યું છે? તેમણે નક્કી કર્યું છે કે મારે હવે શું કરવું છે? આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર. મારે હવે તલવાર બનાવનાર નથી બનવું. એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. મારે તો એક તલવાર બનવું છે કે જે યુદ્ધ ભૂમિમાં સહજ સૌદે દાખવવામાં ઉપયોગી સાબિત થાય છે. તલવાર બનાવનાર શું? એ તો તલવાર બનાવી દેશે, ધારદાર બનાવશે, સરસ બનાવશે.
પણ મુખ્ય કાર્ય તો એ તલવારે કરવાનું છે કે જે યોદ્ધા પાસે શૌર્ય પરાક્રમ દાખવશે અને જેટલી તલવાર વધુ ધારદાર બની હશે વિદ્યાર્થી મિત્રો એટલું જ એ તલવારનું અને તે યોદ્ધાનું પણ જેને કહેવાય કે નામ નિશાન આગળ વધશે, એનું નામ અંકિત થશે, રોશન થશે. હવે આપણે છેલ્લી સ્ટાન્ઝામાં જઈએ છીએ વિદ્યાર્થીઓ. તો આપણી છેલ્લી સ્ટાન્ઝા જોઈએ હવે. In bygone times I used to be a dreamer who would hurl. અને એક નવો વર્ડ આવ્યો વિદ્યાર્થી મિત્રો, હર્લ. હર્લ એટલે યેલ સમથિંગ. યેલ એટલે મતલબ કોઈ બાબતની ખાલી ખાલી બુઆબુ કરવી, ચીસાચીસ કરવી, મતલબ કે કોઈ બાબતનો દેખાવ કે ઢોંગ કરવું. વીતેલા દિવસોમાં વીતેલા સમયમાં કહી દે છે કે પોતે એક ડ્રીમર હતા. ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર, જે અવનવા સ્વપ્ન જોતો હોય પોતાની લાઈફ જીવન બાબતના. તો પોતે એક સ્વપ્ન જોનાર હતા અને ખાલી ખોટી બુઆબુ કરતા હતા. On every side an insolence. કેવી બુઆબુ? ખાલી ખાલી. ઇન્સોલેન્સ એટલે નકામી, નિરર્થક જેને કહેવાય. Of emerald and pearl. પાછા બે નવા શબ્દ આવ્યા વિદ્યાર્થીઓ. એમેરલ્ડ. એમેરલ્ડ એટલે માણેક, એક પ્રકારનો રત્ન, અને પર્લ એટલે મોતી, જે ઝવેરાતમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે. તો તેઓ પોતે અન્યાયી રીતે, નિરર્થક રીતે આ ધન દોલત, માણેક, રત્નો, મોતી એની શોધના સ્વપ્ન જોતા રહેતા હતા અને ખાલી ખાલી બુઆબુ કરતા હતા, વ્યર્થ જેને કહેવાય કે પ્રયત્ન કરતા હતા. બટ નાવ ધેટ આઈ એમ kneeling. નવો વર્ડ વિદ્યાર્થી મિત્રો kneeling, અને એમાં કે સાયલેન્ટ છે, નોલેજ શબ્દની જેમ જ. તો kneeling એટલે કોઈના ઘૂંટણે પડવું, કોઈના પગમાં જવું, કોઈની શરણમાં જવું. I am kneeling at the feet of the Supreme. કવિ કોની શરણમાં ગયા છે? તો સુપ્રીમ એટલે કે ભગવાન, વિધાતા, ઈશ્વર, એમની શરણમાં, એમના ચરણોમાં ગયા છે કવિ. I have ceased to be the dreamer. અને ભગવાનના શરણમાં ગયા પછી તેમને સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તેમણે હવે વિચાર્યું છે કે મારે સ્વપ્ન જોવાના છોડી દેવા છે, મારે સ્વપ્ન જોનાર નથી બનવું. પોતે શું બનવું છે? એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ ડ્રીમ. મારે ડ્રીમ બનવું છે, સ્વપ્ન બનવું છે, કે જેથી દરેકની આંખોમાં, દરેકના જેને કહેવાય કે મગજ સુધી પહોંચી શકાય અને એ સ્વપ્નને સાર્થક કરવું છે. માત્ર સ્વપ્ન જોઈને બેસી નથી રહેવું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 4 સ્ટાન્ઝા આપણે જોઈએ અને 4 સ્ટાન્ઝામાં આપણે એક ખાસ બાબત જોઈએ કે કવિ શું પ્રયત્ન કરવા માંગે છે વાચક મિત્રોને ઉપદેશ આપવા માટે. તો કવિનો એ જ પ્રયત્ન છે તમને સૌને, વાચક મિત્રોને સમજાવવાનો કે ઘણી વખત આપણા મનમાં આપણે કોઈ બાબત પર ખોટે ખોટું જેને કહેવાય કે વિશ્વાસ માની લઈએ છીએ. આપણા મનમાં એ બાબત પ્રત્યે ખોટે ખોટું ગર્વ કે અહંકાર જાગે છે કે ભાઈ આ વસ્તુના આનું મહત્ત્વ છે. ક્યારેક વ્યક્તિ પોતાના આ ખોટા અહંકારના કારણે, મિથ્યાભિમાનના કારણે પોતાની જાતને આ એક સમથિંગ માનવા પણ લાગે છે. પણ જ્યારે તમને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે તમને ખ્યાલ આવે છે કે ભાઈ એ વસ્તુનું કંઈ જ મહત્ત્વ નથી. મહત્ત્વ એકચ્યુઅલી શેનું છે? તો મહત્ત્વ એકચ્યુઅલી છે માત્ર અને માત્ર તે વસ્તુનું, તે બનાવનાર વ્યક્તિનું નથી. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો કવિ આપણને બહુ સુંદર મજાનો ઉપદેશ આપે છે અને એટલા માટે જ કાવ્યનું ટાઇટલ છે શિલ્પર શિલ્પર, એટલે કે બનાવનાર પોતે જ બની ગયો. ઘણી વખત એવું થાય કે બનાવનાર વ્યક્તિને પોતાને જ ખ્યાલ ના હોય કે પોતે શું કરવા જઈ રહ્યો. અહીંયા આની સમજૂતી આપણે કમ્પ્લીટ થાય છે. ઓકે, નમસ્કાર.